હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. અને આ બ્લોગની શરૂઆત થાય રહી બપોર પછીથી, કેમ કે આજ સવારના છે બ્લોગ આપણે શૂટ નથી કર્યો, તો આજ બપોરના બ્લોગ ચાલુ કર્યો છે. ને જો અહીંયા ગાદલું હોય એને આપણે થોડાક ધોકા દેવાના હોય, કેમ કે રજ હોય તો એ ઉડી જાય એટલા રૂમ. હલો થોડુંક આપણે ધોકા દઈ દઈ. બારે સુકાવા રાખ્યું હતું તડકે, રજો એ બધી નીકળી જાય ને. અંદર મારી બેન છે આજે આલુ પરોઠા બનાવનાર રહી, તો એનો લોટ બાંધી હતી, તો અમે જરાક બતાવું. ના મારી મમ્મી અહીંયા ઝાડુ કાઢે રહ્યા ને. આ જુઓ લોટ બાંધવાની તૈયારી થાય રહી. કેમ છે? બસ આયરો લોટ, અને હમણાં જ લોટ બાંધશે. બટેકા આપણા જે એ બફાઈ ગયા જુઓ આયરા, તો બટેકા બફાઈ ગયા ને આપણે જે ગાદલું હતું એ ગાદલાને અંદર રાખી દઈ. હાલો આ લોટ બાંધી રહી આપણે બારે. મમ્મીને હે જે એ ગાદલું જલાવવું તો ગાદલું આપણે મમ્મીને જલાવી આવી. જો એક ગાદલું રાખી દીધું હે, આ સેટિંગમાં બીજું ગાદલું રાખવું હે, જેમાં આપણે ધોકા દેતા હતા એ ગાદલું. ને જો ગાય વડાગરમાં ગેટમાં કલર થતો હતો. જો અને જુઓ મારી બેન જે એ બટેકાને મસળેરી, મમ્મી અહીંયા કને મસાલા નાખી દે ને. આપણે જે આ હે મરચાં એને કૂટવાના હે, તો હલો મરચાંને કૂટી નાખી. મારી બેન તમને કહેશે કે આલુ પરોઠા બનાવવા માટે શું શું જોઈએ અને કેમ બનાવાય. તો જો આ પેલા બટેકાનું આપણે લઈ લીધું, એમાં ધાણા નાખી દીધા હે ને. હવે તલ નાખેરી, તો આપણે તલ નાખી દીધા હે. પછી ગરમ મસાલા, અને ગરમ મસાલો નાખ્યો આપે થોડો. પછી થોડાક ધાણા નાખી દીધા. સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખી દેશું ને મીઠું નાખી દેશું તમને સ્વાદ પ્રમાણે જેવું ખપે એવું. ને પછી હળદર નાખી દીધી આપણે થોડીક. ને હવે આ પીસેલી ખાંડ તમે આખીએ નાખી શકો. ને આ લીંબુ હે, ક્યાં ગયો કેમેરો, તો આપણે થોડુંક લીંબુ નીચાવી નાખશું આમાં. ને ધાણા આપણે નાખી દીધા પહેલા જ. ને હવે પછી પરોઠા બનાવશે તો એ તમને વળી બતાવીશ. શાક બનાવવું એનું તો આવી રીતે બનેલું તમે રેસીપી જોઈ. ને તમે વઘાર કરીને બનાવી શકો, પણ આજે આપણે વઘાર કર્યા વગર એમ જ ટ્રાય કરશું કે કેમ કાચા, મતલબ બટેકા તો બાફેલા છે પણ વઘાર કર્યા વગર આપણે આજે બનાવશું. ને આ મરચાં ને આપણે કૂટી નાખ્યા હવે આને મિક્સ કરી નાખશું. તો હવે આ મસાલો થઈ ગયો તૈયાર ને. હવે આપણે થોડીક વાર રાખી દઈએ આને, ને પછી થોડુંક અંધારું થાય તો અહીંયા આપણે આલુ પરોઠા બનાવશું. ને પહેલાં આપણે એકવાર બનાવ્યા હતા પણ ત્યાં આપણા ભાઈએ બ્લોગ નહોતો ઉતાર્યો. આજે આપણે ફેરી બનાવશું. જુઓ તમે આપણો મસાલો થઈ ગયો તૈયાર. ને તમે વઘાર કરો તો આમ જ કરવાનું હોય, ખાલી એમાં તેલ, રાઈ ને જીરું નાખીને પછી બટેકાને એ નાખવાનું હોય ને મસાલો, ને એમ જ કરવું હોય તો એમ જ ટ્રાય કરવાનું. પછી આલુ પરોઠા બનાવશું. આ આસિસ્ટન્ટ જે શેફ છે આપણા,
એને કામ એનું પૂરું કરી તો હવે આ મેન શેફ અહીંયા કણ ચાખવા આવ્યા હતા કેવું એ બરાબર હે શાક એકદમ બરોબર ટેસ્ટ બેસ્ટ સારો છે હવે આલુ પરોઠા બેન કેવા બનાવે છે એ આપણે જોવાનું છે ભલે. આજે પહેલી વાર ટ્રાય કરે છે એની રીતે ભલે ભલે જુઓ અહીંયા આલુ પરોઠા બનાવેલી મારી બેન હવે ને એક બની ગયું હે ને હવે એને શેકશું મજા આવે વાર હે. હજી વાર છે ભલે શેકો તો કહેજો બરાબર બનાવવાનું. આપણે અંદર શાક નાખી દીધું હવે એને પાછી ગળશું મોમોસમાં આપણે કરીને એમ બહાર નાખવાનું તમે આમે કરી શકો ને 2 રોટલી ગળીને તમે કરી શકો ને બાળકોને હવે આપણે શેકી રહ્યા જુઓ તો જો મારી બેને એક તો પરોઠું ઉતારી નાખ્યું હે ને હવે બીજું બનાવશે જોજો બીજું શેકાવા ચડી ગયું હે તવી ઉપર બીજું ક્યાં ચડે આપણે એને ચડવા દઈશું ને આપણે બીજું ગળશું ત્યાં તો આલુ પરોઠા ચડેરા સાંજનું જમવાનું તૈયાર ને આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય થેન્ક્સ ફોર વોચિંગ